જય માતાજી મારા ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને મારા જાજેરા રામ રામ ને સીતારામ। તો આજનો વિડીયો હું તમારા માટે લઈને આવી ગયો છું ભેંસને લગતો, એટલે કે પશુપાલન મિત્રો માટે ખૂબ ખાસ ઇમ્પ્રેશન વિડીયો છે। અને જો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે મિત્રો જો તમે થોડોક સપોર્ટ કરશો તો જ આપણે આમાં આગળ આવશું, બાકી તો કોઈ સી આમાં આગળ આપણે આવતા નથી। એવું કોઈ વસ્તુ નથી કે રાતો રાત વાયરલ થઈ જાય। હું બી મહેનત ચાલુ રાખું છું તમારા માટે, અને તમે મને થોડોક સપોર્ટ કરતા રહો, કારણ કે જો તમે અત્યારે આપણી ચેનલમાં નવી છે મિત્રો, હજી ટૂંક સમયમાં બનાવી તોય તરી 40 વ્યૂ આવે છે, એ બદલ હું તમારો દિલથી આભાર માનું છું, કેમ કે મારા માટે મિત્રો એ લાખો વ્યૂ છે। 30-40 વ્યૂ આવે ને લાખો છે, કેમ કે નવી ચેનલમાં મિત્રો એટલા વ્યૂ આવે ને એ સારા જ કહેવાય, કેમ કે હજી આપણા નવી ચેનલ તો હું આશા કરું કે મિત્રો તમે મને બધા આવો નવો સપોર્ટ આગળ આપતા રહેજો, અને આપણે આ ચેનલને ટૂંક સમય બહુ જોરદાર આગળ લાવવાની છે, તો બધા તમે સપોર્ટ કરતા રહેજો। તો બધાને દિલથી આભાર માનું છું। ને હવે આપણને મિત્રો આગળની વાત કરીએ ને તો ભેંસને ગરમીમાં લાવવા માટે તો એનો હાવ એટલે હાવ દેશી ઉપાય છે। ને કાતક તો મિત્રો એની વાત કરીને તો ભેંસ તમારી ખડાયું હોય, કાં તો 2 વર્ષનું હોય, કાં તો 1.5 વર્ષનું હોય, તો આવા ખડાયા હોય તો ગરમીમાં ન આવે, કેમ કે ઓછામાં ઓછું 18 વર્ષનું ખડાયું હોય મિત્રો તો ગરમીમાં આવે। બાકી ભેંસ મોટી હોય તો એ તો ગરમીમાં આવે ને, એ જો ન આવતી હોય તો એને બીજો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, આપણને તો ખબર ન હોય, કાંઈ કોથળી બસલીમાં ગમે એ પણ પ્રોબ્લેમ હોય, એ ડૉક્ટરને ખબર હોય, પણ તોય હું તમને આ વિડીયોમાં દેશી ઉપાય આપવાનો છું, એટલે કોઈ જાતનું નુકસાન નથી। તમે ચોક્કસપણું આ અનુભવ કરજો, પછી ન થાય તો આપણે ડૉક્ટરને દેખાડવામાં કોઈ નથી। પહેલાં તમે મારો અનુભવ કરજો, કારણ કે ડૉક્ટર તમારી પેલી ફી લેશે ને હું તમને સાવ એટલે સાવ મફતમાં સમજાવું છું। તો પહેલાં મારો વિડીયો જોજો અને પછી ડૉક્ટરની સલાહ લેજો। તો હાલો આપણે કરી દઈએ મિત્રો, હવે મેન વાત ઉપર આવી જઈએ ચાલુ। તો પહેલાં તો મિત્રો તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી, તમારે આપણે ઓલા મઠ આવે, ઘણાને ખબર હશે, અમુકને ન હોય સિટીવાળાને, પણ આપણે ગામડાવાળાને બધાને ખબર હશે મઠ એટલે આપણે શાક કરીએ છીએ કઠોળ, એ મઠ આપણે ઢૈસો હોય દરિયાકાંઠો એમાં એ મઠનું વાવેતર કરે છે અને સારા એવા ઉત્પાદન પણ આવે છે। તો એ મઠમાં તમારે એક વાત ખાસ સાંભળવાની છે, એ તમારે 1 મુઠ્ઠી મઠ લેવાના છે, 1 મુઠ્ઠી જેટલા। એ મુઠ્ઠી જેટલા તમારા મિત્રો સવારમાં કે સાંજે લ્યો તો એ સવારે પલાળી દેવાના, એ 1 મુઠ્ઠી મઠ ને સવારે તમારે પશુપાલનને ખવડાવી દેવાના, જ્યાં ગરમીમાં ન આવતા હોય એને। એ બીજી વાત કે તમે સવારમાં પલાળો તો સાંજે ખવડાવવાનો, આવી તમારે 3 થી 4 દિવસથી વધીને 7 દિવસ આવો તમારે અનુભવ કરવાનો છે, એટલે 100% ગરમીમાં આવશે। પણ જો ન આવે તો એક બીજી પણ તમને છેલ્લે આપું, તો ગોળ આપણે ગોળ ભેંસુને ખવડાવીએ છીએ ને, એ ગોળ તમારે ઓછામાં ઓછો મિત્રો 500-600 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે, ને એ ગોળ તમારે એને ઓગાળી નાખવાનો છે, ઓગાળીને તમારે એને પાવાનો છે। એટલે પાવશો પછી જો તમારે ગરમીમાં આવશે ને જો ન આવે તો એક બીજી એની ગોળની છેલ્લે આપું, તો એ ગોળને તમારે કોરો ખવડાવી દેવાનો છે, ગમે એમાં આમનામ તો ન ખાય, છોટી જાય, પણ ખાંડ બાણમાં નાખીને, એટલે એ ગોળની વાત કરીને તો એ ગોળ મિત્રો ગરમ આવે છે ને, એટલે એનાથી ભેંસ તમારે તરત ગરમીમાં આવશે એની સંભાવના છે, કેમ કે મેં અનુભવ કરેલો છે તેણીનો, એટલે મને ખબર છે, એટલે હું તમને કહું છું। તમને તો પશુપાલન મિત્રો આ દેશી ઉપાયની વાત કરીને તો ખર્ચાની, તો તમારે મઠ તો ખાલી છે ને 20 રૂપિયાના જેટલો ખર્ચો છે, અને ગોળ તમારે 30-40 રૂપિયાનો ખર્ચો છે, એટલે કુલ તમારે 50-60 રૂપિયાનો ખર્ચો છે। મારી પાસે છેલ્લે હતી એ મેં આ ટૂંક સસ્તામાં આપી દીધી છે, એટલા રૂપિયાનો ખર્ચો થાય છે, કેમ કે આમાં બીજું કાંઈ હાવ મફતમાં ઉપાય, હાવ તો મફતમાં જ કહેવાય ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો, પણ આ હતો તો આ ચોક્કસપણે અનુભવ તમે કરજો। અને જો વિડીયો તમારો યોગ્ય રીતે તમારે જો આ કામ સફળતાપૂર્વક થઈ જાય તો આગળ 5 જણાને શેર કરજો, અને ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ આવા નવા વિડીયો સાથે। બહુ વિડીયો મોટો નથી બન્યો, પણ જેટલું મારે કહેવાનું હતું એટલું તમને ટૂંકમાં મેં કહી દીધું, તો આપણે વિડીયો ખોટો કામ લાંબો કરવો। તો બસ મળીએ આવા નવા બીજા વિડીયો સાથે, બધાને જય માતાજી, બાય બાય, ટાટા, આવજો।